ગુજરાતના રાજકારણની તમામ રાજકીય અપડેટ અને તમામ મહત્વના મુદ્દાની વાત સાથે હું કિશન કાટરિયા અને હું છું દીક્ષિત ઠકરાર। આજનો દિવસ પણ ભરપૂર રાજનીતિ રહ્યો, કારણ કે પહેલા પરેશ ધાનાણીએ કહ્યું ના મારે નથી લડવી, ના મારે ચૂંટણી નથી લડવી, ના મારે ચૂંટણી નથી લડવી, આ વખતે તો હું અણવર બનવાનો છું, વરાજો નથી બનવું। પરંતુ ભારતીય જનતા પાર્ટીના વરાજા હતા તેના માટે કંઈક માઠા સમાચાર આવ્યા અને હવે કિશન વરાજા તૈયાર થઈ ગયા। અને કદાચ પેલું ગીત આવે કે નાના કરતે પ્યાર હમ કર બેઠે, પ્યાર હમ કર બેઠે। પરેશ ધાનાણીને પ્રેમ થઈ ગયો, પરંતુ આ પ્રેમ વચ્ચે દીક્ષિત ખૂબ મોટા સમાચાર રાજકોટના રાજકારણના છે। સૌથી મોટા સમાચાર ક્ષત્રિય સમાજમાંથી પરસોત્તમ રૂપાલા માટે રાહતના સમાચાર। એક બાજુ ધાનાણીની તૈયારી, બીજી બાજુ રાજકોટના રાજવી માંધાતા સિંહ પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યા છે। ક્ષત્રિય સમાજ મોટું મન રાખી અને રૂપાલાને માફી આપે, માંધાતા સિંહે કહ્યું છે। બીજી બાજુ રાજકોટ શહેરના કોંગ્રેસના આગેવાનોએ અમરેલીમાં ધામા પણ નાખ્યા, પરેશ ધાનાણીને ચૂંટણી લડવા આગ્રહ પણ કર્યો। એટલે કહી શકાય કે આજના દિવસની રાજકોટથી સ્પષ્ટ બે તસવીરો। બિલકુલ, એક તસવીરોમાં પરસોત્તમ રૂપાલા માટે રાહતના સમાચાર, બીજી બાજુ કિશન ક્યાંક તસવીર રાહત આપનારી એટલે નથી, કારણ કે આજ રૂપાલા આજ ધાનાણી સામે હાર્યા હતા। બીજા દ્રશ્યો એ કોંગ્રેસ માટે કદાચ રાહત આપનારા છે દીક્ષિત। બિલકુલ, બંને પક્ષ માટે રાહત આપનારા દ્રશ્યો, કારણ કે એક બાજુ રૂપાલા અને રાજવી પરિવારનું સમર્થન રાજકોટ માટે મોટી અને મહત્વની વાત કહેવાય, કારણ કે સતત ક્ષત્રિય સમાજનો વિરોધ, સતત ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પરસોત્તમ રૂપાલા પોતાના અસ્તિત્વનો જંગ લડતા રહ્યા। પરંતુ જે દિવસે કિશન જવતલિયા ભાઈનું ટ્વીટ હતું ને, એ દિવસે શંકા હતી, એ દિવસે એવું લાગતું હતું કે હવે જવતલિયા ભાઈ એ કૂદી પડવાના છે, એટલે કે રાજકોટની ચૂંટણીમાં કૂદી પડવાના છે। અને એ જ વાત કદાચ સામે આવી છે। રાજવી પરિવારે તો પરસોત્તમ રૂપાલાને સમર્થન કરી દીધું, પરંતુ જે પરેશ ધાનાણી કહેતા હતા કે પરસોત્તમ રૂપાલા લડશે તો હું લડીશ। જો કે ગુજરાત ફર્સ્ટે સૌથી પહેલા સમાચાર અને સૌથી પહેલા રાજનૈતિક વિશ્લેષણે ગુજરાત ફર્સ્ટે લોકોની વચ્ચે મૂક્યું હતું, જ્યારે પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું કે જવતલિયો ભાઈ હજી જીવે છે। અને એ જ દિવસે નક્કી થઈ ગયું હતું કે કદાચ સમય, સંજોગ અને પરિસ્થિતિ આ ત્રણેય વસ્તુ બદલાતા પરેશ ધાનાણીને એમ થયું કે ચલ હવે મારે રાજકોટ લડવું જોઈએ। જો કે કોંગ્રેસની પણ ખૂબ ઈચ્છા હતી કે રાજકોટ મુકુલ વાસનિકે ફોન કર્યો હતો, શક્તિસિંહ ગોહિલનો ફોન થયો હતો, પરંતુ ત્યાં સુધી ધાનાણીને ક્યાંક એવું લાગતું હતું કે આ સીટ સિક્યોર નથી, કારણ કે કિશન ચૂંટણી મફત નથી લડાતી। બિલકુલ, પૈસા જોઈએ, સમય જોઈએ, તમારે તમારા સંબંધો વાપરવા પડે, ક્યાંક મગજ ખરાબ કરવો પડે, અને ખૂબ લોકોની વચ્ચે એક જવાબદાર વ્યક્તિ તરીકે ચૂંટણી લડવા ઉતરવું પડે, ત્યારે જ તમે ચૂંટણી લડી શકો। આ બંને દ્રશ્યો આજના રાજકારણમાં સૌથી મહત્વના દ્રશ્યો છે। રાજકોટ બેઠક સૌરાષ્ટ્રનું જેને ગઢ માનવામાં આવે, સૌરાષ્ટ્રનું જે પાટનગર છે, એ રાજકોટના આ ખૂબ મહત્વના દ્રશ્યો કે જે દ્રશ્યો આજે આપણને ઘણું બધું કહી જાય છે। કિશન, તો ગુજરાતના રાજકારણના મોટા સમાચાર જેની ચર્ચા કરતા હતા તે જ પરેશ ધાનાણી રાજકોટથી ચૂંટણી લડવા તૈયાર થઈ ગયા છે। આગેવાનોના આગ્રહ કહો કે પછી પરસોત્તમ રૂપાલાની જે સ્થિતિ થઈ, રાજકોટ બેઠકની જે સ્થિતિ, તેને લઈને ધાનાણીએ કહ્યું કે હવે હું કાર્યકર્તાઓને નારાજ નહીં કરું, સ્વાભિમાન અને રક્ષણની લડાઈ છે તે હું લડીશ। રાજકોટમાં હવે કિશન લેઉવા વર્સિસ કડવા પટેલનો જંગ જામવાનો છે, કારણ કે 2009માં કોંગ્રેસે કોડી ઉમેદવારને મેદાને ઉતાર્યા હતા, ત્યારબાદ 14 અને 19 માહિતી કડવા પાટીદાર લડ્યા, અને હવે આ બેઠક પર ફરીથી એક વખત જંગ એ પ્રકારે જામવાનો છે, કારણ કે લેઉવા પટેલનું એક્સપેરિમેન્ટ કિશન લગભગ વર્ષો પછી હું જોઉં છું કે કોંગ્રેસે ક્રોસ સિસ્ટમ, તમે જામનગરથી જાવ તો પણ સીધી રીતે જોઉં તો ત્યાં લેઉવા પટેલ, પોરબંદર લલિત વસોયા લેઉવા, અને હવે જે બેઠક રાજકોટ કે જ્યાં વર્ષોથી કડવા પટેલ અથવા તો કોળી સમુદાયમાંથી આવતા નેતા હતા, ત્યાં પણ પરેશ ધાનાણી છે જે ચૂંટણી લડી રહ્યા છે। એટલે કિશન કે ગુજરાતના રાજકારણ માટે ખૂબ મોટા અને મહત્વના સમાચાર। અને હું અહીંયા લેવા પટેલ વાળી વાતને તો માનું જ છું, પરંતુ સાથોસાથ પરસોત્તમ રૂપાલા એ દિગ્ગજ નેતા છે। પરસોત્તમ રૂપાલા એ ભારતીય જનતા પાર્ટીના ફાયર બ્રાન્ડ નેતા છે, કેન્દ્રીય મંત્રી પણ છે, અને એવામાં રૂપાલાની સામે અન્ય કોઈ વ્યક્તિને ત્યાં ન ઊભા રાખી શકાય। રૂપાલાની સામે મજબૂત વ્યક્તિ હોવો એ જરૂરી છે, અને એટલા માટે જ પરેશ ધાનાણી એ પહેલી પસંદ કોંગ્રેસની છે। લલિત કગથરાએ સ્પષ્ટ કીધું કે અમે રાજકીય માણસો છીએ, કોઈ ભજન મંડળી તો ચલાવતા નથી,
એટલા માટે સ્વાભાવિક છે કે અમને મોકો મળ્યો છે, અમે રાજકીય લાભ ખાટવાના છીએ કારણ કે અમે રાજકીય નેતા છીએ. અને એ સ્પષ્ટ સંકેત એ લલિત કગથરાએ પણ દીક્ષિત આજે આપી દીધા કે અમે નેતા છીએ. અમે કોઈ ભજન મંડળી, કિશન, ખરેખરની વાત છે કે કોઈ ભજન મંડળી નથી ચલાવતું અને તેના જ માટે આજના દિવસમાં રાજકીય ગતિવિધિઓ થઈ. રાજકોટ બેઠકની કિશન ખાસ બિલકુલ આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જ્વલંત છાયા જોડાઈ ગયા છે. જ્વલંતભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. અને કઈ રીતે આ ઘટનાને જુઓ છો? કારણ કે પરેશ ધાનાણી રાજકોટથી લડવા આવે છે. પરસોત્તમ રૂપાલાનું નામ જાહેર થયું ત્યારથી જ હાઈ વોલ્ટેજ બેઠક જાહેર થઈ ગઈ હતી, પરંતુ વન સાઇડ જંગ લાગતો હતો. ત્યારબાદ કોન્ટ્રોવર્સિયલ સ્ટેટમેન્ટ અને હવે પરેશ ધાનાણીનું મેદાનમાં આવવું. તમે જે પહેલાં બોલ્યા એ જ વસ્તુથી હું શરૂઆત કરું કે પુરુષોત્તમભાઈ રૂપાલાનું નામ જાહેર થયું ત્યારથી રાજકોટ બેઠક હાઈ પ્રોફાઇલ બેઠક હતી. સૌરાષ્ટ્રનું વડું મથક, ગુજરાતના રાજકારણમાં રાજકોટનું, રાજકોટ મત વિસ્તારનું, રાજકોટના મતદારોનું અને રાજકોટના નેતાઓનું એક આખું અલાયદું મહત્ત્વ અને યોગદાન પણ રહ્યું છે. અને કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કક્ષાના હવે કહી શકાય એવા નેતાને જ્યારે અહીંયા ટિકિટ આપવામાં આવી ત્યારથી એમ લાગતું હતું કે આ એક બહુ મહત્ત્વની બેઠક બની રહેશે. અને સામે કોણ એ પ્રશ્ન હજી સુધી હતો, આજ બપોર સુધી હતો. સત્તાવાર ભલે જ્યારે પણ એ બધું નક્કી થઈ ત્યારે પણ આજે લગભગ એવું લાગી રહ્યું પરેશ છે કે ધાનાણી પોતે જોડાઈ ગયા છે. પરેશભાઈ, શું કહેશો? પહેલા ના 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 અને હવે આજે આખી રાજકોટ ટીમ તમારા પાસે પહોંચી હતી અને તમે હા કહ્યું છે કે હા, સ્વાભિમાનની લડાઈ હું લડીશ. હેલો પરેશભાઈ, સ્વાભિમાનની લડાઈ લડવા તૈયાર થઈ ગયા છો હવે? આપ બધા જ મિત્રો જાણો છો, મારી સામાજિક કૌટુંબિક કારણોસર આ વખતની ચૂંટણી લડવાની અનિચ્છા પાર્ટીના હાઈકમાન્ડને એક વર્ષ પહેલાથી મેં વ્યક્ત કરી દીધી હતી. અને આજે રાજકોટના જ મિત્રો, બધા જ મુખ્ય આગેવાન કાર્યકર્તાઓ ધાનાણીના ઘરે દર્શન કરવા આવ્યા અને આશ્વાસન કે આ લડાઈ ભાજપ કે કોંગ્રેસ વચ્ચેની લડાઈ નથી, આ લડાઈ રૂપાલા કે ધાનાણી વચ્ચેની લડાઈ નથી, આ લડાઈ પરસોત્તમભાઈ કે પરેશ વચ્ચેની લડાઈ નથી. છેલ્લા 15 દિવસથી આ દેશની દીકરીઓ એની દામન ઉપર લાગેલા દાગને બોસવા માટે આઝાદીના ઇતિહાસમાં પહેલી વખત રાજઘરાનાઓ રોડ ઉપર ઉતર્યા છે ને એમ છતાં અહંકારી શાસકો એની આમનિયા જાળવતા નથી, એનું દર્દ સાંભળતા નથી, સમજતા નથી અને સત્તામાં બેઠેલા લોકો એનો ઉકેલ લાવતા નથી. એટલે મેં વિનંતી કરી છે કે માનની રૂપાલા સાહેબ હવે પારોઠના પગલા ભરે. આજ સ્ત્રીહઠની સામે રાજહઠે ઝૂકવું જોઈએ એવી મારી લાગણી. અને માનની રૂપાલા સાહેબ જો પારોઠના પગલા ન ભરે તો અહંકારી ભીષ્મ પિતામહ અને જે કોઈ ગુરુ દ્રોણ હોય એમણે હવે અત્યારે હેઠા મુકાવી દેવા. પણ પરેશભાઈ, મારો સવાલ એ છે કે તમારે ભારતીય જનતા પાર્ટી સામે લડવાનું છે કે રૂપાલા સાહેબ સામે લડવાનું છે? કારણ કે સામે નિશાન કમળ છે. કાલ કદાચ માની લ્યો કે નિશાન બદલાઈ જાય તો પરેશ ધાનાણી ઉમેદવાર તરીકે રહેશે કે નહીં રહે? રાજકોટની ચૂંટણી એ ભાજપા અહંકાર વિરુદ્ધ સામાન્ય માણસના સ્વાભિમાનની લડાઈ બનીને રહેવાની. પરેશભાઈ, ભારતીય જનતા પાર્ટી કહે છે કે રાજકીય લાભ ખાટવા માટે પરેશ ધાનાણી અહીંયા આવી રહ્યા છે. વિજય રૂપાણી કહે છે કે ખૂબ ખરાબ રીતે હારશે. આ પ્રકારની કમેન્ટ થઈ રહી છે તમારી માટે. આ દેશની સંસ્કૃતિ બે મહાન ગ્રંથો ઉપર રચાયેલી છે ને આપણા જીવનમાં ઘડાયેલી છે. રામ ને ગીતા. રામાયણ આપણને જીવનની મર્યાદા શીખવે છે અને જ્યારે એ રામની મર્યાદાઓ તૂટે ત્યારે જ યુદ્ધના મેદાનમાં, મહાભારતના મેદાનમાં ભાગવત ભગવાનનો, ભાગવત ગીતાનો જન્મ થાય. અને ગીતાનો ટૂંકો સાર છે કે મનુષ્ય તને કર્મ કરવાની ફરજ સોંપી છે, પરિણામ તારો અધિકાર નથી. રામાયણ, એ મહાભારત, એ સતયુગ હતું. પરેશભાઈ, એ રામાયણ, એ મહાભારત,
એ સતયુગ હતું, અત્યારે કળિયુગ છે, લોકશાહી છે, અને આ લોકશાહીમાં આપણે ચૂંટણી લડી રહ્યા છે 2024ની. આ એ મહાભારત એ રામાયણ સતયુગની વાત હતી. અત્યારે આપણે કળિયુગમાં જીવીએ છીએ. અહીંયા દર 5 વર્ષે ચૂંટણી થાય છે. અને તમે તો ખૂબ જૂના નેતા છો, 25 વર્ષથી રાજકારણમાં આવ્યા છો. દર 5 વર્ષે આવનારી ચૂંટણીમાં ઘણા બધા ફરક હોય છે, તમે ખૂબ નજીકથી જોયા છે. કિશનભાઈ, આ દેશ શક્તિઓને પૂજનારો દેશ રહ્યો છે, એનું સન્માન કરનારો દેશ રહ્યો છે. ને જ્યારે જ્યારે શક્તિ એનો ગુસ્સો 7મા આસમાને જાય ને ત્યારે ભલભલા લોકોએ એમાં ભસ્મીભૂત થવું પડ્યું છે. આ રાજકોટનો જંગ એ આ દેશની દીકરીઓ લડી રહી, અને જ્યારે દીકરીઓના દામન ઉપર કોઈ દાગ લગાડવાનો પ્રયાસ કરે તો એ દીકરી એની નાત નથી હોતી, એ દલિતની, પછાતની કે આદિવાસીની દીકરી નથી હોતી, એ વાણિયા, બ્રાહ્મણ, લુવાણા કે પટેલની દીકરી નથી હોતી, એ રાજપૂતાણી કે ક્ષત્રિયાણી નથી હોતી. આ દેશની દીકરી છે, અને આ દેશની દીકરીઓના દામન ઉપર દાગ લગાડવાનો આજ ભારતીય જનતા પાર્ટીના અહંકારી શાસકોએ પરેશભાઈ દાગ લગાડ્યા પછી ત્રણ વાર માફી માંગી પરસોત્તમ રૂપાલાએ. 1 નહીં 2 નહીં 3 વાર માફી માંગી કે મારી ભૂલ થઈ ગઈ છે. ને તમે નથી લાગતા માણસ માત્ર ભૂલને પાત્ર, એવું તમે નથી માનતા? અને તમે તો નેતા છો, ક્યારેક જીભ લપસી પણ જતી હોય છે ભાષણ પર. ઇન્ટેન્શન કોઈ ખરાબ નથી હોતો નેતાઓનો. કિશનભાઈ, માફ કરજો, આ દેશમાં સ્ત્રીનું સન્માન થતું આવ્યું છે. બિલકુલ. યોદ્ધાઓ પોતાના ઉપર વાર સહન કરી લે, પણ ઘર ઉપર જ્યારે કોઈનો વાર આવે તો સ્વાભાવિક છે એના સન્માન માટે યોદ્ધાઓએ એની શૂરવીરતા સાબિત કરવી પડશે. ચલો પરેશભાઈ, કેવી તૈયારી નવા રાજકીય નવા ઘરમાં લડવા માટે? કેવી તૈયારી? ત્યાંનું ગ્રાઉન્ડ કેવું? કારણ કે અમરેલી તો વર્ષો સુધી લડ્યા. પરેશ ધાનાણીને એક દુકાન વાળો ઓળખે, શાકભાજીની લારી વાળો ઓળખે. રાજકોટ તો નવું છે પરેશ ધાનાણી માટે. મને રાજકોટના લોકો ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. રાજકોટની પ્રજા શાંતિપ્રિય છે, ખૂબ શિક્ષિત લોકો છે, જાહેર જીવનમાં ઘડાયેલા લોકો છે, અને જ્યારે સામાન્ય માણસના સ્વાભિમાનને ઠેસ પહોંચે ત્યારે એને જવાબ આપવાની ક્ષમતા ધરાવતા લોકો છે. પરેશભાઈ, ખોડલધામનું સ્ટેન્ડ શું રહેશે? નરેશ પટેલ, કારણ કે લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે, તમે પણ લેઉવા પાટીદાર સમાજમાંથી આવો છો. ખોડલધામ સહિતની સામાજિક સંસ્થાઓનું સ્ટેન્ડ શું રહેશે આ વખતે? અનાયાસે આજે ચૈત્રી નવરાત્રીની શરૂઆત થઈ છે, અને એક શક્તિના દામન ઉપર દાગ લગાડવાનો પ્રયાસ થયો ત્યારે માં ઉમા હોય, માં ખોડલ હોય, માં ભવાની હોય, માં જગદંબા હોય, માં આશાપુરા હોય, માં ચામુંડા હોય, આજે 9 દુર્ગા સૌ શક્તિઓ ભેગા થઈ એ દીકરીઓને લડવાની શક્તિ આપવાના, અને સંપૂર્ણ વિશ્વાસ છે કે 9 દુર્ગાના આશીર્વાદ અમને પ્રાપ્ત થશે, અને દીકરીઓના દામન ઉપર દાગ લગાડનારા લોકોને આવતા દિવસોમાં સજા આપવા માટે રાજકોટનો જન 18 વરણ એક થઈ અને આ સ્વાભિમાનની લડાઈને. પરેશભાઈ, એક છેલ્લો પ્રશ્ન તમને પૂછીશ. પરેશભાઈ, એક છેલ્લો પ્રશ્ન, ક્યારે ફોર્મ ભરશો અને કેવી તૈયારીઓ? ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરવાનું છે કે પરેશ ધાનાણી ક્યારે ફોર્મ ભરશે. પરેશભાઈ, આપણે કોંગ્રેસના ઉમેદવાર છીએ તો ભાજપ ગોહિલ નક્કી કરશે કે સીઆર પાટીલ નક્કી કરશે પરેશ ધાનાણી ફોર્મ ક્યારે ભરે? મેં તો આજે આપ મિત્રો જાણો છો, જાહેરમાં કીધું છે. માનની રૂપાલા સાહેબને પણ વિનંતી કરી કે સાહેબ આપને પાછા વળવાની પ્રાર્થના કરું. ભારતીય જનતા પાર્ટીના જે કોઈ ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણ હોય એને પણ વિનંતી કરી છે કે જો સાહેબ પાછા ન વળે તો હવે તમે એને હથિયાર હેઠા મુકાવો. બિલકુલ, મને લાગે છે કે આનો સુખદ અંત આવશે, અને માનની રૂપે જે વક્તવ્ય આપ્યું છે, જે વિચારો રજૂ કર્યા છે, આ દેશની દીકરીઓ વ્યક્તિગત એના ઉપર આપતી જતાવી રહી છે. જો ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ એ ધૃતરાષ્ટ્ર બની આ છેલ્લા 15 દિવસથી જે ખેલ ખેલી રહ્યું છે, વર્ગ વિગ્રહ પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, એના સામે સમગ્ર ગુજરાતના લોકોની નારાજગી છે. જો રૂપાલા સાહેબ ફોર્મ પાછું ખેંચી લે મને ગમશે,
એનું શીર્ષ નેતૃત્વ એને હથિયાર હેઠા મુકાવે તો મને ગમશે, પણ જો માનની રૂપાલા સાહેબે જે વિચારો વ્યક્ત કર્યા છે એમાં ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એને હથિયાર હેઠા નહીં મુકાવે તો એ સાબિત થવાનું છે કે ઈરાદાપૂર્વક વર્ગ વિગ્રહ પેદા કરવા માટે થઈને કોઈ સમાજની દીકરી એની આબરૂને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ જો છે ને એનો જવાબ રાજકોટના રણ મેદાનમાં કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ અને રાજકોટની જનતા આપશે. ઓકે પરેશભાઈ, આપ જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જ્વલંત છાયા આપણી સાથે જોડાયા છે. જ્વલંતભાઈ, તમે પરેશભાઈને સાંભળતા જ હશો. શું લાગે છે, મારો સવાલ એ છે કે લેવા કડવા વર્ષો પછી થશે, ટક્કર કેવી રહેશે રાજકોટની આ બેઠક પર? કારણ કે બંને અમરેલી જિલ્લાના પ્રતિનિધિત્વ કરતા આવે છે. ઇતિહાસનું પુનરાવર્તન થશે, પરંતુ આ વખતે સ્થળ અમરેલી નહીં પરંતુ રાજકોટ રહેશે. એટલે એક તો એ છે કે રાજકોટ લોકસભા બેઠક ઉપર ઇતિહાસમાં પહેલીવાર એવું બની રહ્યું છે કે બંને ઉમેદવારો બહારના હોય ને બંને અમરેલીના છે. બાકી અહીંયા રમાબેન માવાણી લડ્યા હોય તો સામે બીજા કોઈ ઉમેદવાર હોય, એ બીજા કોઈ ગામના હોય. બળવંત મણવર એકવાર લડ્યા હતા તો સામે એક લોકલ ઉમેદવાર હતા. કુંવરજીભાઈ બાવળિયા છે એને આપણે બહારના ગણીએ તો સામે કિરણ પટેલ છે એ રાજકોટના હતા સ્થાનિક. વિઠ્ઠલભાઈ રાદડિયા છે જામકંડોળના ધોરાજી વિસ્તારના હતા તો સામે ડૉક્ટર કથિરિયા છે રાજકોટના હતા. આ વખતે પહેલીવાર એવું બન્યું છે કે મતદારો જેને પણ મત આપશે એ રાજકોટના વતની નથી, આ નક્કી છે. એટલે પહેલો મુદ્દો આ છે. તમારો પ્રશ્ન એ છે કે જંગ કેવો થશે, તો બહુ પહેલાં મેં મારા માધ્યમમાં પણ એવું લખ્યું હતું અને હું કહેતો આવું છું કે આ વખતની ચૂંટણી જે છે ને એમાં આ જ્ઞાતિ સમીકરણો છે ને એ નો ડાઉટ ભાગ ભજવશે કેટલાક ચોક્કસ વિસ્તારોમાં, પણ દર વખતે જે આઉટરાઇટ એવું હોય છે કે આઈધર લેવા કડવા ઓર આ મતદાર જે કંઈ પણ આપણા એ જ્ઞાતિ સમીકરણો હોય છે એ એટલા માટે આપણે એને એટલા બધા કન્સિડર નહીં કરી શકીએ કે જે દેશમાં આખું વાતાવરણ બન્યું છે, જે દેશમાં જે રીતે એક આખો જુવાળ આપણને દેખાઈ રહ્યો છે અત્યારની તકે, આજની તારીખે, આજે એપ્રિલ મહિનાની 9મી તારીખ. તો ફરી બઝર વાગ્યું છે. મોટા સમાચાર, સતત સમાચારો આવી રહ્યા છે ગુજરાત ફર્સ્ટના બોર્ડરૂમથી. મોટા સમાચાર આવી રહ્યા છે. રાજકોટ બેઠકને લઈને આ સમાચાર આવી રહ્યા છે. પરેશ ધાનાણીના નામની ચર્ચા મુદ્દે શક્તિસિંહ ગોહિલનું નિવેદન. કોંગ્રેસના કાર્યકર્તાઓ ઈચ્છે છે કે પરેશ ધાનાણી ચૂંટણી લડે. તો બીજી બાજુ માંધાતાસિંહે પણ પરસોત્તમ રૂપાલાના નિવેદન છે તેને સમર્થન કર્યું નથી, પરંતુ તેને કહ્યું છે કે માફી આપી દેવી જોઈએ અને મોટું મન રાખવું જોઈએ. શું કહ્યું માંધાતાસિંહે તે પણ આપણે સાંભળીએ. કિશન, પૂરું ભૂલી જઈને ક્ષત્રિયોને એક મોટું મન, ઉદાર દિલ રાખીને પણ ક્ષમા પ્રદાન કરવી જોઈએ એવી કરબદ્ધ વિનંતી પણ કરી. તો એક ક્ષત્રિય અને રાજ પરિવારના એક સંતાન તરીકે મારી આપ સૌને, ભારતીય જનતા પાર્ટીને અને ક્ષત્રિય સમાજને જાહેર હિતને ધ્યાનમાં રાખીને આ સમસ્યાનું કંઈક સુખદ નિરાકરણ આવે એવા હું વંદન સાથે સહૃદય અપીલ અને વિનંતી કરું છું. ભારતીય સંસ્કૃતિના જે વાહકો છે તેવી જ રીતે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી એના સક્ષમ નેતૃત્વનું આજે આપણે જરૂર છે. ત્યારે આપણે માત્ર ને માત્ર, હું આપના માધ્યમ દ્વારા કહેવા માગું છું કે માત્ર ને માત્ર રાષ્ટ્રહિતનું પણ આપણે વિચાર કરીને એમને આપણે પ્રધાનમંત્રી તરીકે પુનર્સ્થાપિત કરીએ કે જેથી આપણું રાષ્ટ્ર એક પાવન પથ ઉપરનું જે આપણે પ્રયાણ કરીએ છીએ એ આપણે સિદ્ધ કરી શકીએ. ઓકે, જ્વલંત છાયા આપણી સાથે જોડાયા છે. જ્વલંતભાઈ, પરેશ ધાનાણીની એક તરફ એન્ટ્રી અને બીજી તરફ પરસોત્તમ રૂપાલા માટે આ રાહતના સમાચાર. ખુદ રાજકોટના રાજવી ઠાકોર સાહેબ માંધાતાસિંહે કીધું કે આપણે એને માફ કરી દેવા જોઈએ અને મોટું મન રાખવું જોઈએ, વડાપ્રધાન સાથે આપણે રહેવું જોઈએ. તો રાહતના સમાચાર રૂપાલા માટે આનાથી કેટલો ફાયદો? કારણ કે જે રીતે ડેમેજ કરવાનો પ્રયત્ન થતો હતો, તો રાજવીના નિવેદન બાદ કેટલો ફાયદો? એટલે એમાં જો એવું છે કે ક્ષત્રિય સમાજ દ્વારા જે કંઈ પણ લાગણી એમની પોતાની વ્યક્ત કરવામાં આવી, જે રીતે ગુજરાતભરમાં વ્યક્ત કરવામાં આવી,
એ પછી ભાજપની નેતાગીરી છે ચોક્કસપણે કોઈ એક દિશામાં વિચારતી હતી કે ભાઈ કઈ રીતે આ પ્રશ્નનો આપણે ઉકેલ લાવવો. રાજકોટના રાજવી પોતે પણ ભાજપ સાથે 2009થી જોડાયેલા છે. એનું એક પોતાનું એક વજન છે, સમાજમાં પોતાનું એક આખી એક પ્રતિષ્ઠા છે, ને એ જ્યારે એવું કહેતા હોય તો રાજકોટ મત વિસ્તાર ઉપર એની અસર પડે. પણ આપણી જે વાત અધૂરી હતી, જે જ્યારથી તમે પેલું બઝર વાગ્યું ત્યારથી મારું કહેવાનું એમ હતું કે આ વખતની ચૂંટણી ઓલમોસ્ટ એવી અત્યારે દેખાઈ રહી છે કે આ વિવાદ અલબત્ત ઘણો બધો ગંભીર થઈ ગયો, અને એની નોંધ ભાજપના શીર્ષસ્થ નેતૃત્વએ દિલ્હી કક્ષાએ લઈ લીધી, લેવાની હજી આજે પણ લઈ રહ્યું છે, એમાં આપણે ના ન પાડીએ. પણ એ સિવાય લેવા કડવાનો જંગ કે આ ઉમેદવારનો જંગ કે આ ઉમેદવાર, એ બધી બાબતો છે બહુ ગૌણ બની જશે. જો રૂપાલા સાહેબની આ નિવેદન ન આવ્યું હોત તો આટલી બધી કદાચ રાજકોટની બેઠકની ચર્ચા પણ ક્યાંય ન થઈ હોત. આ તો એવું થયું કે રાજકોટ બેઠક છે દેશભરમાં છવાઈ ગઈ, કારણ કે આ એક વિવાદ ઉભો થયો. બેઠકોમાં એને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ. તમે બનાસકાંઠા જોઈ છે લો, અને ગુજરાતની તમે 25 જામનગર બેઠકો જો પર કે અન્ય શું કોઈ ચાલે પણ છે એની જગ્યાએ કોઈને સક્રિય સમાજે કોઈ પણ વ્યક્તિ જાય તો એનો વિરોધ કરીને ના પાડે છે. વડોદરામાં ઉમેદવાર બદલાવ્યા, બીજા ઉમેદવાર બદલાવ્યા, અમુક જગ્યાએ માગણી છે એની કોઈની ચર્ચા નથી, માત્ર રાજકોટ બેઠકની ચર્ચા છે. પણ જ્વલંતભાઈ, આ ચર્ચાનું પરિણામ શું? મારે જાણવાનું એ છે કે ચર્ચાનું પરિણામ શું? ફક્ત ચર્ચા પૂરતું જ સીમિત રહી જશે કે ખરેખર વોટિંગ પેટર્ન પર આ વિવાદની અસર પડશે? વોટિંગ પેટર્ન ઉપર એટલે જે ક્ષત્રિય સમાજના જેટલા પણ મત છે એના ઉપર અસર પડી શકે એવું આપણે કહી શકીએ. બાકી આને કારણે થઈને પરિણામ છે એ આખું બહુ ડ્રાસ્ટિક ચેન્જ આવી જાય, અને જે અત્યારે ધારણા થઈ રહી છે એમાં બહુ મોટો તફાવત આવી જાય એવું હું અત્યારે માનતો નથી. અને એવું ક્યાંય પણ થવાની શક્યતા એટલા માટે નથી કે બાકીની ઘણી બધી બાબતો છે લોકો કન્સિડર કરીને બેઠા છે. આપણે એક સમાજની લાગણીને, એક સમાજની પોતાની જે કંઈ પણ એને વાત છે એને જરાય અવગણતા નથી. એ મારી ચર્ચાનો વિષય અને મારો મુદ્દો જ નથી. પણ એને બાદ રાખીએ તો બીજી ઘણી બધી એવી બાબતો છે કે જેને કારણે થઈને પરિણામમાં બહુ મોટો તફાવત પડી જાય અને આખી બાજી પલટાઈ જવાની વાત આવે એવું હું નથી માનતો. એ પડે, ચોક્કસ અસર પડે. કોઈ એક આખો વર્ગના જે છે આપણે ગણીએ તો લગભગ 11% ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન છે ઉપરથી લઈ અને નીચે સુધીનું, સાથે તમે રાજકોટની તાલુકા પંચાયતો જુઓ, તમામ નગરપાલિકાઓ જુઓ, રાજકોટ જિલ્લા પંચાયત જુઓ કે મહાનગરપાલિકા જુઓ, લગભગ બધી જ જગ્યાએ 99% એ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા લોકો છે. એટલા માટે લોકસભામાં હંમેશા પદાધિકારીઓ છે. અને એના કરતા મિત્ર દેશમાં જે વાતાવરણ છે આપણે જોઈ રહ્યા છીએ અત્યારે, દેશમાં જે આખું વાતાવરણ છે એ જોતા જે પ્રજાનું આખું જે રૂખ છે એમાં એક સમાજ પૂરતો ચોક્કસ ફેર પડી શકે મતદાનમાં. પણ તમામ લોકો એક પ્રકારે મતદાન કરી જાય ને મતદાનની પેટર્ન બદલાઈ જાય, અને જ્યારે પાછું ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા છે ત્યારે, એટલે આપણે પરેશભાઈની ઉમેદવારીને કે કોંગ્રેસને પણ એનાલિસિસ કરવાનો કે એને મૂલવવાનો અત્યારે અહીંયા સવાલ નથી આવતો. પણ ઓવરઓલ જે સ્થિતિ છે, કદાચ કોઈ પણ ઉમેદવાર આવે અને બીજી કોઈ પણ બેઠકની વાત હોય, ઓવરઓલ આપણને જે તારણ મળી રહ્યું છે, પિક્ચર જે આપણે ચિત્ર અત્યારે ઉપસી રહ્યું છે, કોઈ અંડર કરંટ, કોઈ એવી કોઈ વાત નથી, કોઈ એવો મુદ્દો નથી. ચૂંટણી ઢંઢેરો છે ને એ આ વખતે બહુ ગંભીર છે, હું તો એવું માનું છું. ચૂંટણી ઢંઢેરાને લોકો જોઈ રહ્યા છે ઘણા વખતે, કારણ કે એવો કોઈ મુદ્દો નથી. અને એની સામે જે કંઈ પણ ભાજપના શીર્ષસ્થ નેતાઓ જુદી જુદી જગ્યાએ સભાઓ કરી રહ્યા છે, ત્યાં મુદ્દાઓ મૂકી રહ્યા છે. જે આપણે ધારતા હતા કે આ નરેન્દ્રભાઈ 3-4 વખત કીધું કે કોંગ્રેસના લોકો રામનો વિરોધ કરે છે, રામ મંદિરમાં નિમંત્રણ હતું તો નહોતા આવે, આ બધી જ વસ્તુઓ છે એની અસર છે એ વધારે થવાની છે, થઈ રહી છે ઓલરેડી. ઓકે જ્વલંતભાઈ, જે પરિસ્થિતિ થઈ છે એનાથી જે એક પરસેપ્શન બિલ્ડઅપ થતું હોય, કોઈ પણ આંદોલન થાય અથવા તો કોઈ પણ એક મુહિમ ચાલે કોઈ પણ વ્યક્તિ માટે, તો એનાથી એક લોકોની એક માનસિકતા એ પ્રકારની થતી હોય. તમને લાગે છે કે આ જે આખી ઘટના બની એનાથી કોઈ માનસિકતા પર પણ કોઈ અસર પડી હોય રાજકોટના મતદારોને? માનસિકતા ઉપર અસર જ્યારે નિવેદન થયું, જ્યારે એ શબ્દો ઉચ્ચારાયા અને વિડીયો વાયરલ થયો ત્યારે ચોક્કસ પડી હતી. માનસિકતા ઉપર અસર થઈ હતી, પરસેપ્શન બંધાયું હતું. 2-3 દિવસ એ બધું ચાલ્યું. પછી બીજે જ દિવસે પુરુષોત્તમ રૂપાલાએ પોતે જે કંઈ પણ બોલાયું છે એની માફી માગી. પછી રાજકોટના ક્ષત્રિય સંમેલનમાં માફી માગી. અમારા અખબારની કાર્યાલયે મુલાકાતે આવ્યા ત્યારે એમણે એમ કીધું કે ભાઈ મારી આ ભૂલ છે, હું કબૂલું છું, આમાં કોઈ મને એક્સક્યુઝ નથી અને મારાથી આ થયું છે અને આ મારે પોતાનાથી થયું છે, એમાં મારી પાર્ટીનો કોઈ વાંક નથી. પછી એમણે ફરીથી એકવાર ક્ષત્રિય સંમેલનમાં માફી માગી, ભાજપના પ્રદેશ પ્રમુખે માફી માગી. એટલે લોકોના મનમાં એ પણ છે
કે ભૂલ તો ભૂલ જ છે, નહોતું બોલવાનું એ બોલાઈ ગયું છે, એ બધી વસ્તુ સાચી. એના આપણે એનાલિસિસમાં અત્યારે આપણે પણ નથી પડતા, બરાબર. આપણે એવું નથી કહેતા કે આ આટલું બોલાયું હતું, આમ બોલાયું હતું, નહીં. એમણે પોતે જ્યારે એવું કીધું છે કે આ બોલાયું હતું એ ખોટું છે, પછી આપણે એને કોઈ જજ કરવાનો સવાલ નથી. એટલે લોકોના મનમાં એ પણ છે કે જ્યારે 3 વાર માફી મગાઈ ગઈ છે ત્યારે પછી હવે આખી વાત છે એ પલટાઈ જાય એવું બની શકે છે. પણ જેને ખરેખર એવું લાગે છે કે આ ખોટું થયું છે, તણી ઉપર જતી રહી છે, વાત વટ ઉપર જતી રહી છે કે આ શબ્દો બોલાય કેમ. હજુ પણ આપણે કહીએ છીએ કે આ શબ્દ બોલવા એ ક્યારે યોગ્ય ન હોઈ શકે, પરંતુ કોઈ વ્યક્તિ 3 વખત માફી માંગે છે, પોતાના બોલેલા શબ્દો છે તેનો અફસોસ છે. કારણ કે અમે રોજ કહીએ છીએ કે તલવારના ઘા જરૂર રૂજાઈ જાય છે, પરંતુ વાણીના ઘા નથી રૂજાતા અને હજુ નથી રૂજાણા. કિશન, કે આજે કોંગ્રેસે તૈયારી કરી લીધી, હાઈ વોલ્ટેજ બેઠક બની ગઈ. જ્વલંતભાઈ, આભાર તમે અમારી સાથે જોડાયા બદલ. તો સૌથી હાઈ વોલ્ટેજ બેઠક છે તે આ રાજકોટની બની ગઈ છે, કારણ કે હવે મૂર્તિઓ પણ તૈયાર થઈ ગયો, અણવર હતો તે હવે વરાજો બની ગયો અને એ સ્થિતિ છે તે આવી ગઈ છે. અને હવે જોઈએ કે આવતા દિવસોમાં કેવું કિશન પરિણામ આવશે, કારણ કે પરિણામ રાજકોટના મતદારોએ નક્કી કરવાનું છે. 3 વખત માફી આપવી, માફી ના આપવી તે રાજકોટના લોકોનો નિર્ણય છે, પરંતુ એક કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ બાદ 3 વખત માફી અને ત્યારબાદ હવે અણવરનો વરાજો બનવું એક રાજકીય સંયોગ છે તે અનોખો રીતે થયો છે. કિશન, બિલકુલ. અને જે રાજકોટ બેઠક ઉપર ધીમે ધીમે રોષ શાંત થતો હતો ત્યાં પરેશ ધાનાણી, કારણ કે વિપક્ષ છે અને વિપક્ષે હંમેશા પોતાનું કામ કરવામાં પાછળ ના રહે, કારણ કે એમને તો ભાવતું મળી ગયું, જે રીતે લલિત કગથરાએ કહ્યું એ રીતે. તો પરેશ ધાનાણીની એન્ટ્રીથી રાજકોટની અંદર ચોક્કસ આ ચૂંટણી એ ઘણી રાજકીય રીતે ગરમાહટવાળી ચૂંટણી જોવા મળશે. અને આવા જ ગરમાહટવાળી ચૂંટણી આપણે રોજ એની ચર્ચા પણ કરીશું, તમારી વચ્ચે પણ આખું વિશ્લેષણ લઈ અને મુદ્દાની વાતમાં હંમેશા આપની સાથે હાજર રહીશું. પરંતુ હાલ મુદ્દાની વાતમાં આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.